ડાંગ કે જ્યાં લૂંટેરી દુલ્હન ગેંગનો મુખ્ય સૂત્રધાર સકંજામાં આવ્યો। સાપુતારા પોલીસે આરોપીને નાસિકથી દબોચ્યો છે। લૂંટેરી દુલ્હન ગેંગનો મુખ્ય સૂત્રધાર 7 મહિનાથી ફરાર હતો। આરોપી ફરિયાદી સાથે લગ્ન કરવાના બહાને યુવતી બતાવીને છેતરપિંડી કરતો। આખરે મુખ્ય સૂત્રધાર આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે। સાપુતારા પોલીસે આરોપીને નાસિકથી દબોચ્યો છે। બાતમીના આધારે પોલીસ નાસિક પહોંચી અને 7 મહિનાથી ફરાર લૂંટેરી દુલ્હન ગેંગનો મુખ્ય સૂત્રધાર ઝડપી લેવાયો છે। પોલીસ ખાતે ગત મે મહિનામાં એક લૂંટેરી દુલ્હનનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જે પૈકી 6 આરોપી પૈકી 5 આરોપી પકડી લેવામાં આવેલ હતા। જ્યારે આ ગુનાનો મુખ્ય સૂત્રધાર આરોપી રાકેશભાઈ દિલીપભાઈ મોહિતે એ ફરાર હતો છેલ્લા 7 મહિનાથી, જેની આજ રોજ સાપુતારા પોલીસ સ્ટેશન દ્વારા એની ધરપકડ કરવામાં આવેલ છે। તથા આ ગુનામાં 1,60,000 રૂપિયા સુધીની રકમની છેતરપિંડી કરવામાં આવેલી હતી, જે પૈકી જે તે સમયે 65,000 રૂપિયા રિકવર કરવામાં આવેલ હતા। બાકી રહેલા 95,000 રૂપિયાની રિકવરી અત્યારે કરવાની બાકી છે। પોલીસ દ્વારા આગળની તપાસ હાલ ચાલુ છે। ડાંગમાં લૂંટેરી દુલ્હન ગેંગનો મુખ્ય સૂત્રધાર સકંજામાં આવતા હવે અનેક ગુનાઓનો ભેદ ઉકેલાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સાપુતારા પોલીસને બાતમી મળી હતી કે મુખ્ય આરોપી નાસિકમાં છુપાયો છે, જેથી ત્યાં પહોંચીને 7 મહિનાથી ફરાર વ્યક્તિને ઝડપી લેવાયો।